સાબરકાંઠા વિજયનગર તાલુકાના લોકો આઝાદીના 75 વર્ષ પછી પણ બસ ડેપોથી વંચિત। વધુ માહિતી મળતા સાબરકાંઠા વિજયનગર તાલુકાના છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીઓ આવે એટલે સ્થાનિક નેતાઓ માત્ર વિજયનગર તાલુકાનું એસટી ડેપો મંજૂર કરાવ્યું છે તેવા લોલીપોપ હંમેશા માટે દરેક પાર્ટીના સ્થાનિક નેતાઓ વચન આપતા આવ્યા છે। કેટલાક સમયથી મંજૂરી મળ્યા છતાં પણ ડેપોનું કામ અધરતાલ જોવા મળી રહ્યું છે, જેથી લોકોમાં સ્થાનિક નેતાઓ પર વિશ્વાસ ઉઠી ગયો છે। બીજી નગરપાલિકા, ઔદ્યોગિક એકમ, રેલવે માર્ગ, વિમાનઘર જેવી અનેક સુવિધાઓ તો આવતા 100 વર્ષ સુધી પણ શક્ય નથી। વિજયનગરને એસટી ડેપોનું કામ 1 માસમાં હાથ નહીં ધરાય તો રસ્તા રોકો આંદોલન, વિજયનગર બંધ અને જેલ ભરો આંદોલન કરાશે। સ્થાનિક આગેવાનો, વેપારીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું। 30 દિવસમાં માગણી નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનના માર્ગે। સ્થાનિકો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપવામાં આવ્યું। અને અત્યાર સુધી પણ બસ સ્ટેન્ડ કે એસટી ડેપોની સુવિધા પ્રાપ્ત થયેલ નથી। તેથી આજરોજ અમે સૌ વિજયનગર તાલુકાના ગ્રામજનો, પ્રજાજનો, મુસાફરો જનતા દ્વારા એક આવેદનપત્ર આપી આ અંગેની વિનંતી કરેલ છે। જો અમારી રજૂઆતો સત્વરે સરકાર શ્રી પૂર્ણ કરશે નહીં તો અમે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, વિજયનગર તાલુકા બંધનું એલાન આપી આ કાર્ય વહેલામાં વહેલી તકે સિદ્ધ થાય તે માટે સરકારશ્રીમાં ઉજ્જર રજૂઆત કરી અને ઉપવાસ આંદોલન જેવા જલદ કાર્યક્રમો આપવાની જરૂરિયાત પ્રસ્થાપિત થશે। જય હિન્દ।